રક્ષાબંધનના પર્વ પર યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી। ભક્તો રાખડી લઈ ભગવાન શામળિયાના દ્વારે પહોંચ્યા। ભક્તોએ જે રાખડી અર્પણ કરી તે પૂજારીએ ભગવાનના હાથે બાંધશે। આજના પાવન પર્વ પર ભગવાન શામળિયાને સોનાના આભૂષણો પહેરાવવામાં આવ્યા છે। હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી। તો શામળાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની જે ભીડ છે તે ઉમટી છે। હૈયે હૈયું તળાય તે પ્રકારના દ્રશ્યો। ભક્તોએ ભગવાનને રાખડી પણ અર્પણ કરી છે। મંદિરના પૂજારી કે જે ભગવાનને રાખડી બાંધશે, આજે શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો। તો આ તરફ ડાકોરમાં પણ ભક્તોની ભારે ભીડ। યાત્રાધામ ડાકોરમાં રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। ભગવાનને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઈ। રાજા રણછોડની સવારે 5:30 વાગે મંગળા આરતી પણ કરવામાં આવી। શ્રાવણ સુદ પૂનમને લઈ ભક્તોની ભારે ભીડ મંદિરમાં ઉમટી। સૌપ્રથમ ભગવાનના કપાળ પર કંકુનું તિલક કરી ભગવાનને જનોઈ ધારણ કરાવવામાં આવી। બાદમાં રક્ષા મુહૂર્તમાં 9:20 રાખડી બાંધવામાં આવી। દશેરાના દિવસે ભગવાન હાથી પર સવાર થઈ મંદિરથી 3 કિલોમીટર દૂર આવેલા મોતીબાગે જઈ રાખડી છોડશે।